બનાવીશું ઊંટની લાડુરીઓ। તો ઊંટની લાડુરીઓ માટે સૂંઠ, ગોળ। સૂંઠને આપણે ટીચી નાખ્યો કાં તો છીણીથી, આવી છીણી હોય એનાથી છીણી બી શકો ઊંટ, અને ગોળ કાપી દેવાનો ચોરસ કાં તો જે નાના નાના ટુકડા। આવી રીતે છીણીથી તમે છીણી શકો। આદુ છીણવાની છીણીથી। બધી જ સૂંઠ પહેલાં છીણી લેવાની। આવી રીતે ખોયણીમાં ટીચી બી શકો ઊંટ, છીણ તો ના ફાવે તો। ખોયણીમાં ખોડો તો આ રીતના એક ચાયણી લઈ લેવાની। એ ચાયણીમાં તમે ચારી દેજો આ રીતના ઊંટ, તો આવા ગઠ્ઠા રહી જાય તો ફરી ટીચવા પડશે। થોડા થોડા કરીને બધા ટીચી દેવાના આ રીતના, અને છીણશો તો આવું નહીં કરવું પડે, પણ તમે ટીચશો તો તમારે સારું પડશે ચાયણી લઈને। આપણે હવે ગોળ શેણી દઈશું। ગોળ તમે એકદમ બારીક લેજો, તેથી ગઠ્ઠા ના રહી જાય ગોળના, તો ખાવામાં સારું લાગશે। આવી રીતે ગોળ કરી દેજો તમે મેશ। આપણે ઊંટ કમ્પ્લીટ પાવડર જેવું કરી દીધું છે, તો એમાં હવે આપણે ગોળ ઉમેરીશું થોડો થોડો કરીને। તમે દેખી શકો ગોળ આવી રીતે મેશ કરજો બધો જ। હવે આપણે ગોળ અને ઊંટ બે મિક્સ કરીશું। સૂંઠ કહેવાય, સૂંઠ। લાડુરીઓ તમને શરદી, ઉધરસ, તાવ અને ગળામાં કફ થઈ ગયો હોય એના માટે કામ આવે છે। નાના બાળકો માટે બનાવો તો ગોળ વધારે યુઝ કરજો, બહુ ઓછી ખવડાવજો, બહુ ના ખવડાવતા। મોટા માણસ ખાય તો ચાલશે, પણ નાના બાળકોને બહુ ના આપતા, અને આપો તો ગોળ વધારે એડ કરજો। તમે આ રીતના બી સ્ટોર કરી શકો, અને લાડુરી વાળીને સ્ટોર કરવું તો લાડુરી વાળીને 2-3 દિવસ સુધી કંઈ જ નહીં થાય, જ્યાં સુધી શરદી ઉધરસ તાવ ના મટે ત્યાં સુધી ખાઈ શકો। સૂંઠની લાડુરી બનાવીશું, તો એના માટે આપણે સૌ પ્રથમ પહેલાં આપણે છે ને તો હાથમાં લઈ લેવાનું આ મિશ્રણ, હાથમાં લેવાનું, પછી ગોળ ગોળ ફેરવવાનું। ના બને તો ડાયરેક્ટ આવી રીતે બી સ્ટોર કરી શકો તમે, લાડુરી તમારથી ન બને તો। અમે આ મોટા માણસ માટે બનાવીએ છીએ એટલે થોડી મોટી લાડુરી બનાવીએ છીએ, તમે નાના છોકરા હોય તો નાની નાની બનાવી શકો। આવી રીતે લાડુરી બનાવી દેવાની બધી જ। અને અમારી આ ઊંટની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો। DM કુકિંગ શોને અમારી જેમ બનાવશો લાડુરી તો પરફેક્ટ બનશે।